અતિક શાહના જણાવ્યા મુજબ મસ્જિદ મામલે ક્રિમિનલ કોર્ટમાં તેમનો દાવો સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના પગલે હાઈકોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલુ છે. તે સાથે જ ગતરોજ રાજા ઓવારા નજીક સુરત પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાએ ઝીરો દબાણ રૂટ અંતર્ગત આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલા દ્વારા મસ્જિદને ગેરકાયદે વકફ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે મસ્જિદના ટ્રસ્ટી અતિક શાહે આ દાવાને નકારી કાઢ્યો છે. અતિક શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મસ્જિદનું ડિમોલિશન થયું હોવાની વાત માત્ર ખોટી અફવા છે. પાલિકા દ્વારા મસ્જિદનું કોઈ જ ડિમોલિશન કરવામાં આવ્યું નથી. હાઈકોર્ટમાં અમારો સિવિલ દાવો ચાલુ છે અને આગળની કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે દીપક આફ્રિકાવાલા સોશિયલ મીડિયા મારફતે મસ્જિદના ડિમોલિશન અંગે ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ હુસૈની મસ્જિદ હાલ પણ હયાત છે અને કાયમી હયાત રહેશે. હવે વિવાદમાં તો આ છે કે લગભગ છેલ્લા 12-13 વર્ષથી આ મસ્જિદની મેટર ક્રિમિનલ કોર્ટ વકફમાં ચાલતી હતી. હવે આ ક્રિમિનલ કોર્ટની અંદર અમારું જે દાવો જે છે હાલમાં ખારીજ કરવામાં આવેલું છે અને છેલ્લા 5 વર્ષથી આ જ કોર્ટમાં અમારું જે દાવો હતો અમને સ્ટે કોર્ટે આપી હતી. હાલમાં અમારું દાવો ખારીજ થયો અને અમે આ મેટરને લઈને અમદાવાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો અને હાલમાં આ મેટર જે છે સિવિલ મેટર કોર્ટ મેટર થઈ ગઈ છે. હવે હાલમાં ગઈકાલે સુરત મહાનગરપાલિકા તરફથી ચોક બજાર રાજા ઓવારાની અંદર મેટ્રોનું જે કઈ બાંધકામ ડિમોલેશન લારી ગલ્લાનું દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું હતું. બાકી એમની જે એક વિડીયો દીપક આફ્રિકાવાલા તરફથી એમ ફરતી થઈ કે ભાઈ મસ્જિદનું જે ડિમોલેશન ગેરકાયદેસર વકફ ગેરકાયદેસર આ બધી વિડીયો વાયરલ થઈ એટલે અમે એ બતાવવા માંગીએ છીએ કે ભાઈ સુરત મહાનગરપાલિકાએ કોઈ બી રીતનું મસ્જિદને નુકસાન પહોંચાડેલું નથી ને હાલમાં અમારી આ મેટર ગુજરાત હાઈકોર્ટની અંદર સિવિલમાં ચાલી રહી છે અને એ ખોટી અફવાઓથી સાવધાન રહો કે ખોટી અફવા શહેરમાં ના ફેલે ને શહેરનું માહોલ ના બગડે અને ખરી હકીકત મસ્જિદ હુસૈની સલામત છે ને હાલમાં પણ મસ્જિદ હાજર છે અને સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ એને પગલાં લેવામાં આવ્યા નથી અને હાલમાં આ અલ્લાહનું ઘર છે મસ્જિદ હુસૈની હાલમાં પણ કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે અને એ જ આપણે જાહેર કરવા માટે આપશ્રીને બોલાવવામાં આવ્યું છે. કંઈક 1 લાખ રૂપિયાનો દંડ કઈ કરવામાં આવ્યો હતો, શું છે એ મેટર? તો હાઈકોર્ટમાં ગઈ એ લોકોએ જ્યારે દાવો આપણો ખારીજ કર્યો રદ કર્યો તે એ લોકો જે કોર્ટની મેટર હોય છે જે દંડ ફટકારવામાં આવે એ મેટરને લઈને અમે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાં અમે આ દાવો નંબર છે સિવિલ દાવો 10-148/2026 અમે હમણાં દાખલ કરેલું છે. હાલમાં દંડ તો જ્યારે સુપ્રીમ કોર્ટ હરાવશે ત્યારે ભરવામાં આવશે. હમણાં તો હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ જવાના, પછી સુપ્રીમ કોર્ટમાં અમે સાબિત થઈ જશું કે અમે ગુનેગાર છે તો આ દંડ બી ભરપાઈ કરી દઈશું. અમારી માંગ તો કંઈ નહીં, અલ્લાહનું ઘર મસ્જિદ છે જે કયામત સુધી રહે. અમને કોઈ બી પક્ષથી કોઈ તકલીફ નથી. આ નલિન મહારાજ ગુજરી ગયા, રાજાવાર સમસ્ત મંદિર બધા મંદિર અને મસ્જિદ એક જ સર્વે નંબરમાં છે અને અમે હાથે છે વર્ષોથી. જે પણ વ્યક્તિએ એલિગેશન કરી રહ્યા છે એ આ સુધી અમાસમાં કેટલા વાર આવ્યા અને મંદિરમાં કેટલી વાર આવે છે અને મંદિરની શું દશા છે એ બતાવે કે હું આટલી વાર અમાસમાં આવું છું ને પબ્લિકને હું તકલીફ છે, કોણ કેવી રીતે એનું લાઇટ બિલ ભરાય છે. હમણાં 2-4 મહિના પહેલાં બી કંઈ તકલીફ હોય તો એના માટે કોણ આવે છે એમને પૂછો. અને મંદિરના બધા જ વ્યક્તિ મસ્જિદના હાથે છે. મોટા મહારાજે હાઈકોર્ટમાં પણ એફિડેટ આપેલી છે, હમણાં હાલમાં બી એફિડેટ આપી છે અને આ મુખ્યમંત્રીશ્રીને ડિવિઝન બધા પેપર અમારા પાસે મંદિર તરફથી એ મસ્જિદના હાથે છે. અને આ જ આપણી જગ્યામાં વર્ષોથી 50 વર્ષથી મતલબ બસ્તી હતી ઝૂંપડપટ્ટી અને એ સમયે આ મસ્જિદને મંદિર કાયમ છે અને હમણાં કોસાળ આવાસની અંદર જે મકાનો ફાળવણી થઈ ડિમોલેશન એસએમસી કર્યું એ લોકો કોસાળમાં રહે છે અને આ ધાર્મિક સ્થળો જે હતા સ્થળ પર મોજૂદ છે.